નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। ગત મોડી રાત્રે રાજકોટના પુનિતનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી પર ફાયરિંગ કરવામાં આવતા પગના ભાગે ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। હાલ મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, ત્યારે લીમખેડાના પાલી ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા, જ્યારે 8 ઈજાગ્રસ્ત થયા હતા। ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 71,500થી વધુ કેન્સરના નવા કેસ નોંધાઈ રહ્યા છે। હવે બાળકોમાં પણ કેન્સરના કેસનું પ્રમાણ વધી રહ્યું છે। ગુજરાતની જ વાત કરવામાં આવે તો દર વર્ષે સરેરાશ 3600થી વધુ બાળકો કેન્સરની ચપેટમાં આવે છે। દિલ્હીમાં 19 કે 20 ફેબ્રુઆરીથી શપથ ગ્રહણ થઈ શકે છે। 17 કે 18 ફેબ્રુઆરીએ ભાજપ ધારાસભ્ય દળની બેઠક થઈ શકે છે। ભાજપના 48માંથી 15 ધારાસભ્યોના નામ આપવામાં આવ્યા છે, તેમાંથી 9 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવશે। આમાંથી મુખ્યમંત્રી, મંત્રી અને સ્પીકરનું નામ નક્કી કરવામાં આવશે। યુપીના પ્રયાગરાજ એટલે કે મહાકુંભ યોજાયો છે, એ જ શહેરમાં ભયંકર માર્ગ અકસ્માત થયો છે, જેમાં એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 19 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે। મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં કોલસા ભરેલા ટ્રકની ટક્કરથી મોટરસાયકલ પર મુસાફરી કરી રહેલા 2 વ્યક્તિઓના મોત બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ 7 બસો અને 4 હાઈવાને આગ ચાંપી દીધી હતી, જેના લીધે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી। અમેરિકામાં ટ્રાન્સજેન્ડર હવે સેનામાં જોડાઈ શકશે નહીં। અમેરિકાની આર્મીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે। આ ઉપરાંત સૈનિકોને જેન્ડર ચેન્જ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને ન તો સેના જેન્ડર અફર્મિંગ કેરની સુવિધા પૂરી પાડશે। અમેરિકાથી 119 ગેરકાયદે વસાહતીઓને લઈને આવનારું પ્લેન આજે અમૃતસરમાં ઉતરશે। અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદે વસાહતો પર ત્રાટકવાનું શરૂ કર્યું છે। હાલમાં જ દિગ્દર્શકો રાધિકા રાવ અને વિનય સપરૂએ સનમ તેરી કસમની સિક્વલ પર કામ શરૂ કરી દીધું હોવાની જાહેરાત કરી છે। જોકે ફિલ્મના નિર્માતા દીપક મુકુટે આ જાહેરાત સામે વાંધો લઈ કહ્યું કે મૂળ હક્કો મારી પાસે છે, મારી મંજૂરી વિના રાધિકા અને વિનય આ જાહેરાત કરી શકે નહીં। આગામી તારીખ 10મી એપ્રિલે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મ ભૂલચૂક માફ રિલીઝ થશે। આ સાથે જ સની દેઓલની જાટ પણ રિલીઝ થવાની છે। માર્ચ અને એપ્રિલમાં બીજી પણ અનેક કેટલીક ફિલ્મો ટકરાય અથવા તો આગળ પાછળ રિલીઝ થાય તેવા સંજોગો છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।